સોમનાથમાં દીપડાની અવરજવરથી ફફડાટ. સોમનાથમાં વેણેશ્વર સોસાયટી આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. વન વિભાગે તે વિસ્તારમાં પાંજરા તો ગોઠવ્યા છે, પણ દીપડો જ્યાં આવે છે ત્યાં એ જગ્યાએથી દૂર મૂકેલું છે તેવો સ્થાનિકનો મત છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેર્યા છે અહીંયા દીપડાના. તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે. આ ખૂબ એક ગીચ વિસ્તાર છે. 150 થી 200 મકાનો આવેલા છે. સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે. તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે. સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે, ખુદ બે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે. સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે. ને જે જગ્યાએ અમને દીપડો રોજ રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે. એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે. વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને. ને આ લોકો અત્યારે અમારે જે દહેશત છે એ દહેશત દૂર થાય. જય સોમનાથ. અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.